હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રમેય 6.2 એના વિશે અભ્યાસ કરીશું કે જે આવનારી પરીક્ષા જે 6 તારીખે અને 9 તારીખે ગણિતનું પેપર છે. 6 તારીખે બેઝિક ગણિત અને 9 તારીખે સ્ટાન્ડર્ડ ગણિત, બંનેની અંદર આ પ્રમેય પૂછી શકાય એવો પ્રમેય છે 6.2, જેને થેલ્સનો પ્રતિપ્રમેય કહેવાય. શું કહેવામાં આવે છે? થેલ્સનો પ્રતિપ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, જો દરેક શાળાની અંદર કોઈ પણ શિક્ષકો છે, લગભગ મોસ્ટ ઓફલી કોઈ શિક્ષકો હોય કે જે આ પ્રમેય 6.2 કરાવતા નથી. હવે તમારે પ્રમેય 6.2 કેવી રીતના કરવું તો ધ્યાનથી જોજો. થોડું અટપટું પ્રમેય છે, પણ તમે એક વખત ને બીજો વખત જોશો તો તમે સરળતાથી સમજાવી શકશે પ્રમેય. તો અહીં તમે સામે ધ્યાન આપજો શું છે. તો ત્રિકોણ પ્રમેય શું કહે છે કે થેલ્સનો પ્રતિપ્રમેય લખત જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. તો ચાલો આપણે આ સમજીએ. ધારો કે એક ત્રિકોણ ABC લઉં છું. શું લઉં છું? ABC ત્રિકોણ A B અને C જે BC ને D અને E બિંદુમાં છેદે છે. કઈ ત્રિકોણ ABC છે, એમાં BC ને સમાંતર દોરેખા D છે જે AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. હવે આપણે અહીંયા શું કરીશું? હવે અહીંયા સાધ્ય તરીકે લઈશું કે BC છે એ DE ને કેવી છે? સમાંતર છે. હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતીમાં શું છે કે ત્રિકોણ ABC ના સમતલમાં કોણ આવેલું છે? DE આવેલ છે. જેથી તેના માટેની બે શક્યતાઓ રહેલી છે. કેટલી શક્યતાઓ રહેલી છે? બે શક્યતાઓ રહેલી છે. એક શક્યતાઓ છે કે BC એ DE ને સમાંતર હોય અને બીજી શક્યતા તો BC એ DE ને સમાંતર નથી. એ બે શક્યતા રહેલી હોય કમ તો BC DE ને સમાંતર હશે અથવા BC DE ને સમાંતર હશે નહીં. હવે જોઈએ આપણે તો ધારો કે કલ્પના કરીએ. ધારો કે BC એ DE ને સમાંતર નથી એવા આપણે કલ્પના કરીએ. હવે જો સમાંતર નથી તો શું કરીશ? તો D માંથી કોઈ રેખા AC ને E ડેશ બિંદુમાં છેદે જે BC ને સમાંતર હોય. કોને સમાંતર હોય? BC ને સમાંતર હોય. હવે શું કરવાનું છે? ધારો કે આપણે કહી શકીએ કે આ BC અને DE સમાંતર નથી તો શું કરીશું આપણે? તો આ BC ને સમાંતર એવી રેખા દોરીશ જે શેમાંથી પસાર થશે? D માંથી. ધારો કે એ રેખા છે DE ડેશ. કઈ રેખા છે? DE ડેશ જે AC ને E ડેશ બિંદુમાં છેદે છે. જેથી DE ડેશ અને BC બંને કેવા હોય? સમાંતર છે. અને કેવા છે? સમાંતર છે. એવું તમારે સાબિત કરવાનું છે. હવે આપણે ધ્યાન આપીએ તો પ્રમેય 6.1 મુજબ જોઈએ તો પ્રમેય 6.1 શું કહે છે કે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. આ પ્રમેય 6.1 છે આપણું. હવે આપણે અહીંયા ધ્યાન આપી વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા A ની જગ્યાએ કયું બિંદુ લીધું છે? મેં A ની જગ્યાએ મેં E ડેશ બિંદુ લીધું છે. તો આ આપણું પક્ષમાં છે. હવે જોઈએ તો શું આવશે? AD ના છેદમાં DB
અને a ની જગ્યાએ શું આવશે e ડેશ એટલે a e ડેશ ના છેદમાં e ડેશ c આવશે અને આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 હવે શું કરીશું સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની આપણે વાત કરીએ તો સમીકરણ 1 અને બંનેની સરખામણી કરીએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા હવે જોઈએ સમીકરણ 1 અને 2 ની અંદર બંને ડાબી બાજુ સમાન છે જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ પર સમાન આવવી જોઈએ તો શું છે AE ના છેદમાં EC બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C હવે જોશું તો બંને બાજુ અહીં આપણે શું ઉમેરતા 1 ઉમેરતા બંને બાજુ શું ઉમેરતા 1 ઉમેરતા બંને બાજુ 1 ઉમેરીશ એટલે શું થશે આ AE ના છેદમાં EC છે હવે શું ઉમેરીએ કારણ કે સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ કેવું મળે સરખું જ મળે અને AE ડેશ ના છેદમાં E ડેશ C થશે એમાં શું ઉમેરવું છે +1 હવે છેદ આપણે સરખા કરવાના છે તો જો અહીં છેદ સરખા નથી તો છેદ સરખા કરીશું તો શું થશે AE તો AE હશે ને EC + 1 એટલે શું થશે EC છેદમાં EC બરાબર AE ડેશ તો AE ડેશ E ડેશ C એટલું E ડેશ C છેદમાં શું આવશે E ડેશ C હવે તમે ધ્યાનથી આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે AE એટલે અહીંથી આટલો ભાગ અને EC એટલે અહીંથી આટલો ભાગ એટલે આ બંનેનો સરવાળો કરશો તો તમને મળશે શું AC એટલે છેદમાં શું આવશે AC સેમ AE ડેશ અને E ડેશ C તો આપણને શું મળશે આખું 80 મળશે એટલે શું આવી ગયું 80 ના છેદમાં E ડેશ C આવી ગયું હવે બંને બાજુ 80 શું થઈ ગયું કટ અહીં શું આવ્યું 1 ના છેદમાં EC અહીં પર શું આવ્યું 1 ના છેદમાં E ડેશ C હવે આપણે છેદ છે અને અંશ લેવું હોય તો EC બરાબર શું લઈશું E ડેશ C કયો પ્રમાણ લાગ્યો અહીંયા વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ એટલે છે કે જેથી E અને E ડેશ બંને કેવા બિંદુ હશે સમાન બિંદુઓ છે તેથી આપણે લખી શકીએ સમાંતર શું છે કે DE ડેશ સમાંતર શું હશે BC હવે બંને સમાન હોય તો બંને રેખા કેવી હોય સમાંતર હોય તેથી E ડેશ છે એની જગ્યાએ હું શું લઈ લઉં E લઈ લઉં DE અને BC કેવું હશે સમાન હશે તો કહી શકાય કે DE સમાંતર રેખા શું હશે BC સાબિત થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો જો તમને આપણો વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને તમારા અન્ય ફ્રેન્ડ મિત્રોને શેર કરજો જેથી કરીને પરીક્ષાની અંદર પૂછી શકાય તો તે લખી શકે છે થેન્ક યુ